અમદાવાદના બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન ખાતે 23થી 26 જુલાઈ 2026 દરમિયાન ઇન્ડિયન બ્લાઇન્ડ ફૂટબોલ પ્રીમિયમ લીગ સિઝન 2નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ સિઝનની સફળતા બાદ આ લીગ દ્રષ્ટિબાધિત ખેલાડીઓમાં શ્રેષ્ઠ સમાનતા અને સ્પર્ધાત્મક તકને પ્રોત્સાહન આપી રહી છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, દિલ્હી અને મેઘાલયમાંથી પુરુષોની 5 અને મહિલાઓની 3 ટીમો ભાગ લઈ રહી છે. 4 દિવસ દરમિયાન કુલ 16 મેચ લીગ કમ નોકઆઉટ પદ્ધતિથી રમાઈ રહી છે. ડોક્ટર નંદિની રાવલ, વિમલ થવાણી સહિતના અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ લીગ દ્રષ્ટિબાધિત ખેલાડીઓને વ્યવસાયિક મંચ પૂરું પાડીને દેશને એશિયન પેરા ગેમ્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ તરફ આગળ વધારવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. અમે લોકો આ સ્ટેડિયમમાં નાના પાર્ટમાં કન્ટ્રીબ્યુટ કરી શક્યા છે. એટલે જે અત્યારે અંજન લોકો માટે જે સ્ટેડિયમનું ઓપનિંગ થઈ રહ્યું છે, જ્યાં આગળ આપણી બ્લાઇન્ડ પીપલની ફૂટબોલ ગેમ્સની લીગ મેચીસ થઈ રહી છે અત્યારે, તો એની માટે અમને બેહદ ખુશી છે કે આ એક મોટિવેટિંગ વસ્તુ જે આપણા અંજન મિત્રો છે એ લોકો રોજના રોજ પ્રેરિત થઈ શકે, પોતાની મેન્ટલ અને ફિઝિકલ વેલબિંગ માટે એક આ સ્પોર્ટ્સનું માધ્યમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ એક નાની શરૂઆત છે જેનાથી એક મોટું વિઝન આગળ ઊભું થઈ શકે, જેમાં એ લોકો નોટ જસ્ટ ફૂટબોલ પણ ડિફરન્ટ સ્પોર્ટ્સ રમી શકે અને ડિફરન્ટ લેવલના રમી શકે. અને એની ઉપર એ લોકો માટે જે થોડા સ્કિલ પ્લેયર્સ હોય જે ઓબ્વિયસલી આપણા ભારતને રિપ્રેઝેન્ટ કરી શકે, અને એની આગળ જતાં એ લોકો માટે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થઈ શકે અને પોતાનું સેલ્ફ રિસ્પેક્ટ થ્રુ ધ સ્પોર્ટ્સ મીડિયમ કેન બી ડેવલપ્ડ ઇન અવર કન્ટ્રી. એટલે આ એક વિઝન જે અહીંયા થઈ રહ્યું છે તે ખૂબ અગત્યનું છે. આપણે બધા હોપફુલી આનાથી પ્રેરિત થઈએ અને જે આપણી આજુબાજુ નાના મોટા કન્ટ્રીબ્યુશનની ઓપોર્ચ્યુનિટી હોય એને આપણે કરતા રહીએ, તો આપણું દેશ, આપણું સ્પોર્ટિંગ કલ્ચર બધું ભારતનું બેટર થઈ શકે. અંજન ભૂષણ પુનાની, સામાન્ય મંત્રી અંજન મંડળ. કેટલી ટીમો ભાગ લેશે, કઈ રીતનું મેચનું આયોજન છે, કેટલા દિવસનું છે? ગુજરાતમાં બીજી વાર અંજન મંડળ પ્રીમિયર લીગ ફૂટબોલ ફોર ધ બ્લાઇન્ડ હોસ્ટ કરી રહી છે. અને એમાં રત્નામણીના સહયોગથી અને દીપમભાઈના સહયોગથી ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યા છે. રત્નામણીએ સહયોગ આપ્યા છે અને પહેલી વાર છે કે એક જ સંસ્થા દેશમાં બીજી વાર એક પ્રીમિયર લીગ મેચ હોસ્ટ કરી રહી છે. પર આ વખતે આ મેચ અમે લોકો એક અતિ આધુનિક વેલ પ્લાન, વેલ મેડ ફૂટબોલ ગ્રાઉન્ડમાં કરી રહ્યા છે. જેમાં અંજન મંડળ નાઝનું કેમ્પસ છે, એમાં અમે લોકો પૂરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે. એમાંથી પહેલાં જે સ્પોર્ટ્સ છે ફૂટબોલ ફોર ધ બ્લાઇન્ડ, ક્योंकि हमारी लास्ट टाइम महिला टीम चैम्पियन बनी थी. हमारा વિષ્ણુભાઈ વર્લ્ડ પ્લેયર છે, એ સાર્કના બેસ્ટ પ્લેયર છે અને એના સહયોગથી અમે બીજી વાર જે મેચ હોસ્ટ કરી રહ્યા છે. અમને ખાતરી છે કે અમે મેચ હોસ્ટ કર્યા પછી અમે લોકો ગુજરાતમાં, અમદાવાદમાં, નાઝમાં ઇન્ટરનેશનલ લીગ મેચ બી લઈ આવીશું, તાકી પૂરે વિશ્વમાં ગુજરાતના સ્પોર્ટ્સની જે પહેલ છે, જેમ આપણે કોમનવેલ્થ ગેમ લાવી રહ્યા છે, અમે ફૂટબોલ મેચ લાવીશું, આપણે કરીશું. અને આ ટીમો જે પૂરે દેશમાંથી આવી છે, એ નોર્થ ઇસ્ટમાં આવી છે, ઈસ્ટમાંથી આવી છે, સાઉથમાંથી આવી છે, વેસ્ટર્ન પાર્ટમાંથી આવી છે, અને બધી ટીમો 4 દિવસ મેચ રમવાની છે. અને જે ટીમ ચેમ્પિયન બનશે એને કેશ એવોર્ડ આપવામાં આવશે, બહેનોને અને ભાઈઓને, અને દરેક પ્લેયરને એક આર્થિક એવોર્ડ આપવામાં આવશે, ફાઇનાન્શિયલ સપોર્ટ કરવામાં આવશે. અને મને જણાવતા ગર્વ થાય છે કે આ પૂરા મેદાન ફૂટબોલ ગ્રાઉન્ડ દીપમભાઈએ સ્પોન્સર કર્યા છે. આ પૂરી ટુર્નામેન્ટ રત્નમણી મેન્ટલ સ્પોન્સર કરી છે અને ઘણા દાતાઓએ અહીંયા નાઝમાં મળીને આ લોકો માટે બીજી વ્યવસ્થા કરી રહ્યા છે. અને એમાં ઇવન જે અમે યુટ્યુબ પર લાઈવ કરી રહ્યા છે એ સંસ્થા પોતે કરી રહી છે. અને મજાની વાત એ છે કે એમાં સરકારના 2 મંત્રીશ્રીઓ બી આજે અહીં આવવાના છે અને 26 તારીખે બી આવવાના છે. સરકારનો બી સારું સપોર્ટ મળ્યા છે. અને મારી વિનંતી છે, જે લોકો બી આ સાંભળી રહ્યા છે, આપણી પાસે સમય હોય તો આપ નાઝ ગામમાં આવો. નાઝ ગામમાં જે બીપીએનું કેમ્પસ આવેલું છે, ત્યાં અમે લોકો બહુ સરસ ગ્રાઉન્ડ બનાવ્યા છે. અને આ બ્લાઇન્ડ મિત્રો પૂરે દેશમાંથી બહુ સરસ ફૂટબોલ જે રમશે, આપને જોઈને ગૌરવ થશે. ક્યોંકि આમાં એક હેતુ છે કે જે લોકો ફૂટબોલ રમી શકે તો
તો જીવનમાં બધું કરી શકે. डीओ है और हम आईबीएफएफ से है, आईबीएफएफ इंडियन ब्लाइंड फुटबॉल फेडरेशन। इस सीजन में आप हम लोग 8 टीम से 5 लड़कों का टीम से और 3 वुमेन्स का टीम है इस पार्टिसिपेट। हम लोग ये सेकंड सीजन है। फर्स्ट सीजन हुआ था अहमदाबाद में ही और वो बहुत सक्सेसफुल था। और इस बार हमारा जो पार्टनर है बीपीए ब्लाइंड पीपल एसोसिएशन इंडिया अहमदाबाद, वो उन्होंने बहुत हेल्प किया और अपना ग्राउंड बनाया और इतना सपोर्ट दिया। और इसलिए फर्स्ट सीजन के सक्सेस होने के with the success of the first season, we are back here with the second season. ये सब इंडिया से सब आके खेल रहे हैं। ये फाइनेस्ट इंडियन प्लेयर्स सेलेक्ट करके आ रहा है। ज़्यादातर इंटरनेशनल प्लेयर्स इधर टीम्स में हैं। अभी एक टीम में 8 प्लेयर्स होते हैं, उसमें ज़्यादातर 4 प्लेयर्स इंटरनेशनल प्लेयर्स हैं।